कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ करे कोई छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा। मित्रों पर एटा शरम आवे घणी वखत सांभळुं छुं, થોડું દુઃખે થાય। આપણે રામના ઉપાસક છીએ, હનુમાનજી મહારાજના ઉપાસક છીએ। આપણો ઈષ્ટદેવ બાપ રામ હનુમાન છે અને આપણને ચાલીસાની ખબર ન હોય કે ચાલીસા પુરુષવાચક શબ્દ છે કે સ્ત્રીવાચક છે। ઘણી વખત હું સાંભળું મને દુઃખ થાય। 10 વખત કે હનુમાન ચાલીસા મેં કરી, 5 વખત હું કાયમ હનુમાન ચાલીસા કરી। મેં કરી એટલે હનુમાન ચાલીસા કરી। હનુમાન ચાલીસા પુરુષવાચક શબ્દ છે। તુલસીદાસજી મહાત્માએ હનુમાનજીના બારામાં 40 દુહા લખ્યા, એને કહેવાય હનુમાન ચાલીસા। ચાલીસા કર્યા, હનુમાન ચાલીસા મેં કર્યા। ઈ પણ ઘણાને ખબર નથી કે ચાલીસા એટલે શું એમ। 5 વખત મેં હનુમાન ચાલીસા કરી, વાંચી। બોલો વિચાર કરો તમે। ત્યારે આ બોલો દુઃખ થાય આપણને। આ કોઈ જો ભાઈ હું તમારો છું, તમે મારા છો એટલે વાત કરું છું કે આપણને ખબર હોવી જોઈએ। બીજાને જો ખબર હોય ને તો આપણને તો હોવી જ જોઈએ। મંગલ મૂર્તિ કે મારુતિ નંદન, એટલે મારુતિ તો હનુમાનજીનું નામ છે અને મારુતિ નંદન હનુમાનજીના જ દીકરા। નંદન એટલે દીકરો થાય। પેલું તો શબ્દનું આપણને જ્ઞાન હોવું જોઈએ। શબ્દ શું કહેવા માંગે, શબ્દનું અર્થઘટન શું છે એ એના ઉપર, કારણ કે શબ્દ બ્રહ્મ છે બાપ। શબ્દને બ્રહ્મ કીધો છે, ઈશ્વરનું જ રૂપ છે બ્રહ્મ શબ્દ। આપણે જે કોઈ હું તમે કાંઈ બોલીએ છીએ ને એ બધા શબ્દો આ બ્રહ્માંડની અંદર એમ કહે છે કે વિચરે છે, એનો લોપ નથી, શબ્દનો નાશ નથી, એ ભ્રમણ કર્યા કરે છે। શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાँव, એક શબ્દ હે ઔષધિ ને એક શબ્દ હે ઘાવ। બાપ ખબર હોવી જોઈએ આપણને। મારુતિ એટલે શું? મારુતિ નામ હનુમાનજી મહારાજનું છે। મંગલ મૂર્તિ મારુત નંદન, મારુત એટલે પવન, વાયુદેવનું નામ છે મારુત। મારુત નંદન, મારુતિ નંદન નહીં બાપ। શું કરી પડે હવે? આજા રાખ, કારણ કે ગજાનંદ સ્ટોર્સ, ગજાનંદ સ્ટોર્સ એટલે ગજાનંદ એટલે હાથીના મસ્તક પર એવું સ્ટોર છે? તો ના ના, ગણપતિનું નામ છે। હે ગણપતિનું એના ઉપર નામ છે? તો ગણપતિના નામ ઉપર મેં આપણે નામ રાખ્યું છે। તો ગજા ન આવે, બે ન લાગે। ગજા એટલે હાથી અને ન એટલે મસ્તક થાય, કે હાથીના મસ્તક વાળા હે ગણપતિ મહારાજ। કાકાએ મને ભજનમાં નક્કી કરવા આવ્યા ને ત્યારે વાત કરતી શબ્દની મારામારી છે। શબ્દ સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય બાપ। મહાપુરુષોની વાણી છે ને, મારો તો એટલો અનુભવ છે ગુરુ કૃપાથી, હનુમાનજી મહારાજની કૃપાથી, કે જો શબ્દ સમજાઈ જાય તો તમારે વેદ શાસ્ત્ર કે પુરાણ વાંચવાની જરૂર ન પડે। આ મહાપુરુષોની વાણીમાંથી બધું મળે છે। વાણીમાં શું નથી કીધું મહાપુરુષોએ, કોઈ વસ્તુ બાકી નથી રાખી કહેવામાં। વેદનો નિચોડ કાઢ્યો છે। મહાપુરુષોને ખબર હતી કે આગળ યુગ એવો આવે છે કે બધા વેદ નહીં વાંચી શકે અને કદાચ વાંચશે તો એનું સાચું અર્થઘટન નહીં સમજાય। પરમદી મેં વાત કરી હતી ને પરમ દિવસે કે સંસ્કૃત છે દેવતાઓની ભાષા ગીરા છે, સમજે દેવગીરા છે, એ બધા ન સમજી શકે। વાંચી જાય કદાચ ભણેલા એ તો આપણે। હવે મંગલ મૂર્તિ મારુતિ નંદન ના સમજાય તો ઓલું કેથી સમજાય બાપ? સમજાય જેવી વાત છે, સંસ્કૃત ના સમજાય આપણે સીધી વાત છે। હું પોતે કહું છું એમ। એટલે આ બધું કહેવાનો મતલબ કે આપણે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે। આપણે નહીં સંભાળીએ ને તો આ બધું લુપ્ત થઈ જશે। સાધુ બ્રાહ્મણ દશનામ સંપ્રદાય છે, અતિથ સાધુ અને ચારણો, આ ચારની બહુ જવાબદારી છે બાપ। રાજા મહારાજો આગળ જતા ને રજવાડા, એ આ બધાને રાખતા હતા આજુબાજુમાં। એનું કારણ શું હતું? હારા લગાડવા માટે નહોતા રાખતા, બુદ્ધિશાળી હતા રાજાઓ, પ્રજા નબળી ન પાકે એટલે રાખતા હતા। એક બાજુ સાધુ હોય, એક બાજુ બ્રાહ્મણ હોય। દશનામ સંપ્રદાયના કોઈ અતિથ સાધુ, અમારે શંકરગીરી બેઠા છે એવા કોઈ સાધુ હોય, એ સાધુ જ છે। એ આપણે ભલે
બીજો એક શબ્દ આવી ગયો કે બાવા, અને બાવા શબ્દ પાછો મોટો છે, પાછો નાનો નથી. આપણે જે ગણીએ છીએ એમ નથી. બાવાનો પહેલો અર્થ તો થાય બાપ. આ ભગવત ગોમંડલ નામનું જે પુસ્તક આવે એની અંદર કોઈ પણ વક્તા હોય ને એને ખરેખર એ પુસ્તક તો લેવું પડે, જો બોલવું હોય તો. એમાં ઘણું બધું જાણવા મળે. એક એક શબ્દના અર્થઘટન, કેટલા અર્થ થતા હોય એ બધું એમાંથી જાણવા મળે. આપણા રાજા હતા ને એને પણ બાવા કહેવામાં આવતા, ખેંગારજી બાવા. બાવા શબ્દ કોઈ નાનો નથી. કોઈ એમ સમજતો કે ભાઈ આ બાવા એટલે બાવા, એમ 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 નથી બાવા. પણ છતાં એ પણ ન હોવું જોઈએ. હું અતીત સાધુ છે, એ સાધુ જ છે. ત્રિપાંખ છે અમારી સાધુની, એમાં અતીત સાધુ છે. એટલે આવું ઝીણું ઝીણું ઘણું બધું છે. પણ કહેવાનો મતલબ આપણે હનુમાનજી મહારાજને યાદ કરીએ ટૂંકમાં. શબ્દ બ્રહ્મ છે બસ. તો રાપરિયા હનુમાનજીને વંદન અમારા, આદિત ઉઠી પ્રભાત કરું દર્શન તમારા. રાપરિયા હનુમાનજીને વંદન અમારા, આદિત ઉઠી પ્રભાત કરું દર્શન. રામાનંદી સાધુના ઈષ્ટ દેવ આપ છો, એ શિવ સાક્ષાત છતાં રામજીના દાસ છો. રામાનંદી સાધુના ઈષ્ટ દેવ આપ છો, શિવ સાક્ષાત છતાં રામજીના દાસ છો. બાબા બજરંગ બલી, બાબા બજરંગ બલી શારદ પૂરવાના. હવે રાપરિયા હનુમાનજી વંદન અમારા. રાધનપુરમાં છે દેવળ તમારા, ભચાઉ ગાંધીધામે બેસણા તમારા. રાધનપુર
છતાં રાપર ધામ અમને લાગે સૌથી પ્યારા આ રાપરિયા હનુમાન હવે અજ્ઞાન રૂપી દૂર કરો ને રાપરિયા હનુમાનજીને વંદન અમારા રાપરિયા હનુમાનજીને વંદન અમારા વંદન અમારા
પ્રભુજી મારે મહોદય ભવસાગરમાં હું તો ભૂલો પડ્યો છું તવ ચરણોમાં દાદા હું ખૂબ રહ્યો છું ભવસાગરમાં હું તો ભૂલો પડ્યો છું તવ ચરણોમાં દાદા હું ખૂબ રહ્યો છું હવે આંસુનું છીને કાપો આંસુનું છીને કાપો કષ્ટ મારા હવે સાધુઓની સાક્ષી મળે છે વેદોમાં રામાયણ ભાગવત ગીતા શ્લોકોમાં આ ઉપનિષદ રામાયણ ભાગવત શ્લોકોમાં સાધુઓની સાક્ષી આ સાધુઓની સાક્ષી મળે છે વેદોમાં આ ઉપનિષદ રામાયણ ગીતા શ્લોકોમાં દાસ જાણીને દેજો દર્શન હવે રાપડિયા હનુમાનજીને
ન જાવું કુમારને કદાપી વિચારીને પગલા ભરો છો હવે શું પૂછો શું પૂછે હું શું પૂછો શું પૂછને કે હું શું કરું છું ભજનની તાકાત હોય ને ત્યારે કહી શકાય આ સાંઈનું ભજન બોલે છે હા કોઈને બીક નથી કે મારા એક પરમાત્મા સિવાય સમાજે એમને પણ બહાર કર્યા હતા નાથથીઓ અક્ષયાને કર્યા હતા ને એમ સાંઈને પણ નાથથી બહાર કર્યા હતા મારે એ કોઈ લેવા દેવા નથી ભલે સમાજે બહાર